વાત છે ભેંસની, પણ મેસેજ મોટો છે આ વાતમાં. ભેંસ પોતાની વેદના વ્યક્ત કરે છે આ વાતમાં કે ભેંસ એમ કહે છે કે મારો શું વાંક. જ્યારે કોઈ છોકરાને ક્લાસમાં એના શિક્ષકો ભણાવતા હોય એટલે એમ કહે છે નિબંધ લખો, એટલે છોકરો ગાય વિશે નિબંધ લખે છે, પોતાની બકરી વિશે નિબંધ લખે છે, બિલાડી વિશે નિબંધ લખે છે, કૂતરા વિશે નિબંધ લખે છે. પણ ક્યાંય તમે સાંભળ્યું ભેંસ વિશે નિબંધ લખ્યો એને છોકરાઓએ? નહીં લખે. તો ભેંસ એમ કહે છે મારો શું વાંક છે, શું બધા મારાથી સુપરિયર છે એમ કહે છે. પરંતુ એ જ છોકરો સવારે ભણવા જતો હોય એટલે એની મમ્મીને કે બોર્નવિટા બનાવી દો, એટલે એની મમ્મી ભેંસના દૂધમાંથી જ દૂધમાં બોર્નવિટા નાખીને બોર્નવિટા એને બનાવીને એને પાય છે કપ ભરીને, એટલે તાજા હોય કે ગોલ્ડ હોય આપણે બધાને ખબર છે ભેંસનું દૂધ જ આવે છે. તો ભેંસ એમ કહે છે મારો શું વાંક છે, તમે મારું દૂધ પીઓ છો, મારા વિશે કોઈ દી નિબંધ તો નહીં લખતા. એટલે જોઈએ કે કોઈ વ્યક્તિથી ભૂલ થાય ને તો એમ કહે છે ગઈ ભેંસ પાણીમાં. એટલે શું બીજા પ્રાણીઓ બીજી રીતે નાતા હોય છે? એમાં ભેંસનો શું વાંક છે? આ ભેંસની વેદના છે, ભેંસ એમ કહે છે. પછી કોઈ છોકરો ભણવામાં નબળો હોય તો એમ કહે છે કે કાળા અક્ષર ભેંસ બરાબર, એમ કહે ને કાળા અક્ષર ભેંસ બરાબર. તો શું બીજા પ્રાણીઓ બધા ગ્રેજ્યુએટ છે, MBA છે, CA છે, એન્જિનિયર છે, ડૉક્ટર છે બીજા પ્રાણીઓ? આ ભેંસની વેદના છે, ભેંસ પૂછે છે મિત્રો. અને બીજું એમ કહે છે કે કોઈ સાંભળતું ન હોય, કોઈને કંઈ ખબર ન પડતી હોય, અને ત્યારે એમ કહે છે કે ભેંસ આગળ ભાગવત શું કરવાની. તો બીજા પ્રાણીઓ આગળ શું તમે કંઈ બી વસ્તુ બોલો એટલે સમજી જાય છે. એટલે ભેંસની વેદના છે, ભેંસ એમ કહે છે. પરંતુ આ મેસેજ જ ભેંસનો હતો, પરંતુ આપણને ઘણું બધું કહી જાય છે. કારણ કે સમાજમાં પણ એવી વ્યક્તિ હોય છે, એવી લીડરશિપ કરતી હોય છે, પરંતુ એનું કોઈ ક્યાંય સ્થાન નહીં હોતું, એનું નામ લેવામાં નહીં આવતું. ઘરમાં બી કોઈ એક એવી વ્યક્તિ હોય છે કે હંમેશા તલપાપડ હોય છે, દરેક કાર્ય કરતી હોય છે, પરંતુ એનું સ્થાન ક્યાંય નહીં હોતું, એનું નામ લેવામાં નથી આવતું. આ મેસેજ આપણને આપી જાય છે. ભેંસનો મેસેજ હતો, પરંતુ આપણા સમાજ માટે, આપણા માણસો માટે પણ એ મેસેજ આપી જાય છે. તેથી ભેંસની વેદના લઈને તમારી સમક્ષ હાજર થયો હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં, અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.